બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વેડંચા ગામથી ભાવેસણા જવાના રોડ ઉપર આવેલી લડવી નદી કે જેને હવે માત્ર નાળા સ્વરૂપે જ જોઈ શકાય છે, તે નાળું દર વરસાદની સિઝનમાં ગામ લોકો અને અહીંથી પસાર થતા મુસાફરો માટે માથાના દુખાવા ઉપરાંત નાના બાળકો માટે તથા વિદ્યાર્થીઓ માટે જાન લેવા પણ સાબિત થાય તેવી આશંકા નકારી શકાય તેમ નથી। કારણ કે આ વિડીયોમાં આપ પોતે જ જોઈ શકો છો તેમ જ્યારે વધુ વરસાદ આવે ત્યારે જળબંબાકારની સ્થિતિમાં અહીંના લોકો ખાસ કરીને વેડંચા ગામના આ નાળાને પાળ કરવા માટે ખેતી ઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય કરતા ખેડૂતો અને પશુપાલકો તથા વિદ્યાર્થીઓ માટે અહીંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે। જો કે આ સમસ્યા ઉકેલવા ગામના લોકોએ પ્રશાસન આગળ વર્ષોથી રજૂઆતો કરવા છતાં કોઈ તેમનું સાંભળતું ન હોવાની બૂમરાડ ઉઠવા પામી છે। પ્રજાના કરોડો રૂપિયા અનેક પ્રકારના ટેક્સ સ્વરૂપે સરકાર ઉઘરાવે છે। મહિનાનો 2 લાખ કરોડ રૂપિયા તો માત્ર જીએસટી જ સરકાર લેતી હોવા છતાં પણ આવા આધુનિક અને સુવિધાસભર ગામનો એવોર્ડ મળેલા ગામની અને ગામના લોકોની આવી ભૂંડી દુર્દશા હોય તો અન્ય છેવાડાના ગામોની તો કેવી હાલત હશે તે પણ એક પ્રશ્ન છે। ત્યાંના લોકો કેવી રીતે જીવન વિતાવતા હશે તેની કલ્પના પણ કાળજું કંપાવી દે છે। કારણ કે આ વેડંચા ગામની દુર્દશાથી પરેશાન પ્રબુદ્ધ ગ્રામજનોએ આ સમસ્યાનો ચિતાર ખાસ જણાવતા ટુડે ન્યૂઝ આગળ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો। વેડંચાને છે ને ભાવેસણા વચ્ચે છે ને અમારે લડવી નદીનું વહેણ આવે છે। ચોમાસાની સિઝનમાં છે ને લડવીમાં પાણી છે ને એકદમ આવે છે વધારે, એટલે છે ને રસ્તે આવતા જતા છે ને ખેડૂતોને તકલીફ પડે છે। આવવા જવામાં દૂધવાળા છે ને લોકોને ડેરી જવામાં ખૂબ ઘણી તકલીફ પડે છે। બાળકોને છે ને ભણવા જવામાં છે ને હાઈસ્કૂલમાં જવાની પણ ઘણી તકલીફ પડે છે। હાલ રસ્તો બ્લોક થઈ જાય એટલે છે ને કોઈને દવાખાને એવું ઊભું થાય તો પણ દવાખાને પર ક્યાં થઈને જવાનું, એટલે લોકોની મુસીબત એટલી બધી વધી ગઈ છે ને આ પૂર તાત્કાલિક જો કરવામાં આવે તો છે ને લોકોની સમસ્યા હલ થાય। જયંતિભાઈ ચૌધરી, ઘણા વર્ષથી આ તકલીફો અમને આ નદીની અંદર પાણીની છે। 12 મહિનો પહેલાં અમે રજૂઆત તો કરી હતી અનિકેતભાઈ ઠક્કરને, પણ હજી સુધી અમને એનો કોઈ જવાબ મળ્યો નથી। હું અપંગ વ્યક્તિ છું અને અમારે અહીંયા બાળકો દૂધવાળા એ લોકોને જવામાં બહુ તકલીફો પડે। જ્યારે નદી આવે ત્યારે અમારું દૂધ તો ઘેર પડ્યું રહે છે, અમારા બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી, પણ સરકાર અમારું કોઈ ઓભળતી નથી। 12 મહિનાથી અમે ઘણી રજૂઆતો કરવા છતાં અમને કોઈ પ્રશ્નનો જવાબ મળ્યો નથી। 2-3 મહિનો પહેલાં એક નાળું બનાવ્યું હતું કોકરીનો, જે પહેલાં વરસાદની અંદર તૂટીને જતું રહ્યું। સરકાર ખાલી અમને આશ્વાસન આપ્યું, બીજા દડે તૂટી ગયું, જે અમારા ખેડૂતોને ભેગા થઈ અને બધી જગ્યાઓ સાફ કરાવવી પડી। હું અપંગ વ્યક્તિ છું, અહીંયા લપસીને મારો હાથ ભાગી ગયો, 1 લાખ રૂપિયા મેં ખર્ચો કર્યો, આજે સુધી પણ 2-3 મહિનાથી હું ઓછામાં છું। એની જવાબદારી કોણ રાખશે? આજે સરકારને અમારી કોઈ પડી જ નથી। વોટ લેવા હોય ત્યારે આવી જાય છે કે અમને વોટ આપો, જ્યારે અમારું કાર્ય થતું નથી। પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં આ વેડંચાથી ભાવેસણા જવાના રોડ ઉપર આપ જોઈ શકો છો જે રોડ છે એ તૂટી ગયો છે અને એ રોડ ઉપરથી પાણી જઈ રહ્યું છે। પાણીના અંદરથી લોકો પસાર થઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે નાના નાના બાળકોને પણ આ પાણીમાંથી પસાર થવું પડે છે। ગામ લોકો ઘણા વર્ષોથી ઘણી રજૂઆતો કરી ચૂક્યા હોવાની કબૂલાત કરી ચૂક્યા છે કે અમે આ સંદર્ભે અહીંયા ઘણી રજૂઆતો કરી છે કે અહીંયા અમને પુલ બનાવીને આપવામાં આવે કે જેથી અવર જવરમાં અમને કોઈ તકલીફ ના પડે, અને વરસાદ જ્યારે વધુ પ્રમાણમાં પડે છે ત્યારે આ રસ્તો સાવ બંધ થઈ જતો હોય છે, જેથી આ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો કે જેમની ખેતીની જમીન ગામની આ બાજુ છે એ લોકોને અવર જવરમાં ખૂબ જ તકલીફ પડે છે અને એના લીધે એમની આવક ઉપર પણ, કારણ કે પશુપાલનનો વ્યવસાય તેઓ ખેતરમાં કરતા હોય છે, ખેતીનો વ્યવસાય એમના ખેતરમાં જ હોવાથી એમને ત્યાં આગળ જે કંઈ એમની ધંધાકીય પ્રવૃત્તિઓ કરવાની હોય એ નથી કરી શકતા અને એના લીધે એમની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ ઘણો બધો ફરક પડે છે। તો પ્રશાસનને આ સંદર્ભે નમ્ર રજૂઆત છે કે તેઓ બને તેટલો જલ્દી આ નદી જે લડવી નદી છે, આ લડવી નદીનું નાળું કહેવાય છે વેડંચા ગામનું, અહીંયા એમને પુલ બનાવીને આપવામાં આવે જેથી એમની આ સમસ્યા જે છે એ કાયમી ખાતે સોલ્વ થાય।